તો બોટાદના ગઢડામાં ડિમોલિશન કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો। ડિમોલિશન સમયે સ્થાનિકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું। ગઈકાલે નોટિસ મોકલીને આજે ડિમોલિશન થતું હોવાનો આરોપ લાગ્યો છે। નોટિસમાં 7 દિવસનો સમય હોવા છતાં 24 કલાકમાં ડિમોલિશન થતું હોવાનો આરોપ છે। ગઢડા નગરપાલિકાના ચીફ ઓફિસરે તમામ આરોપોને ફગાવ્યા। દબાણના કારણે એમ્બ્યુલન્સ શેરીમાં ન જઈ શકતી હોવાનો ચીફ ઓફિસરનો દાવો છે। જૂના સ્વામિનારાયણ મંદિર પાસેના દબાણ દૂર કરાયા। પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। તો આ ગેરકાયદેસર જે છે એ બધું પાડવામાં અત્યારે આવી રહ્યું છે, તો એમાં ટાર્ગેટ અમને સાંખ્યોગી બહેનોને જ કરવામાં આવે છે। ગામમાં પણ ઘણું એવું ગેરકાયદેસર છે, તો અત્યારે ટાર્ગેટ શા માટે સાંખ્યોગી બહેનોને કરવામાં આવ્યું? નોટિસ કાલે જ આપીને 8 દિવસની નોટિસ હતી, પણ 8 દિવસ ન થયા, કાલની નોટિસને આજ જ તે પાડવા આવ્યા અચાનક। ગઢડા નગરપાલિકા દ્વારા આ મંદિરની સામે જે સાંખ્યોગિક બહેનો જે રહેવાનો જે વિસ્તાર છે તેમાં કોઈ 2 વ્યક્તિના કારણે આખી શેરીમાં ડિમોલેશનનું કામ આજ ધર્યું છે નગરપાલિકા દ્વારા। નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી મામલતદાર શ્રી દ્વારા આ કરવામાં આવ્યું છે। આ બિલકુલ વ્યાજબી ન ગણાય, જેથી કરીને હજી આવતીકાલે તો નોટિસ આપી છે। નોટિસ આપ્યાના તુરંત જ તે આવડું મોટું ડિમોલેશન કરે છે અને આ સાંખ્યોગિક બહેનો સંસાર છોડીને એમના માતા પિતાને છોડીને અહીંયા આવ્યા છે, તો એની હારે કોણ? જેથી કરીને અમે કોંગ્રેસ એમની સાથે ઉભા રહીને અત્યારે અમે ઊભું રખવાનો પ્રયાસ કર્યો છે, પણ આ તંત્ર કોઈનું સાંભળતું નથી। તેથી કરીને અમે થોડા દિવસોમાં જો આમાં કોઈ નિરાકરણ નહીં આવે તો જે કોઈ કરવું પડશે તે કોંગ્રેસ આવડા લોકોની સાથે છે। સાંકડી શેરી વિસ્તારમાં મંદિરની પાસે અરજદારશ્રી દ્વારા છેલ્લા 1-1.5 વર્ષથી આ બાબતની રજૂઆત હતી। અરજદારશ્રી દ્વારા એવી રજૂઆત હતી કે સદર શેરીમાં કોઈ જાતની એમ્બ્યુલન્સ કે કોઈ જાતનું રોટુડોનું વ્હીકલ કે એ જઈ શકતું નથી અને રસ્તા ઉપર પગથિયાના તેમજ અન્ય બહુ દબાણો થઈ ગયા છે। આ બાબતે વારંવાર નોટિસો આપવામાં આવેલ છે। આ પ્રશ્ન તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત તેમજ રાજ્ય સ્વાગત સુધી પહોંચેલો હોય, સદર બાબત ખૂબ જ ગંભીર હોય, તમામને નોટિસ પ્રક્રિયા તેમજ સિટી સર્વેના સ્ટાફને બી સાથે રાખીને માપણી કર્યા બાદ, માર્કિંગ કર્યા બાદ દબાણ દૂર કરેલ છે। એટલે જે વાત છે કે નોટિસો આપવામાં આવેલ નથી તે તદ્દન ખોટી છે।